મદ્રાસ હાઈકોર્ટે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરતી તમિલ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ના પાડી ભ્રષ્ટ જજોનો ઉધડો લીધો. કહ્યું, ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, પણ જોજો ભ્રષ્ટાચારી હતા અને હાલમાં પણ છે. જજોને પવિત્ર ગાય જેવા માનવાની કોઈ જરૂર નથી. કલાકાર કોઈ સ્થિતિ પોતાની રીતે વ્યક્ત કરવાનો હકદાર. નાણાકીય એનાલિસિસ કરતી કંપની EYના રિપોર્ટમાં ભારતને લઈને તારણ: ભારતે હોર્મુઝ ખાડી પર પોતાની નિર્ભરતા ઓછી કરવાની સલાહ, ભારતે પોતાના વેપારના રસ્તાઓમાં વિવિધતા લાવવાની સૂચના, માલસામાનની હેરફેરના વિકલ્પ પર વિચાર કરવા તાકીદ. હોર્મુઝ ખાડી અંગે ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણની સ્થિતિ યથાવત. ઈરાન યથાવત રાખવા માંગે છે હોર્મુઝ ખાડી ઉપર પોતાનો હક. અમેરિકાને હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પર ટોલ નથી મંજૂર. ઈરાનની અમેરિકાને સૈન્ય કાર્યવાહીના જવાબની ધમકી. ઈરાન સાથે સમજૂતીના મુદ્દે અમેરિકાનો વધુ એક દાવો: બંને દેશ સમજૂતીની નજીક હોવાની કરી વાત. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ ડીલ અંગે પ્રગતિ થઈ હોવાની આપી જાણકારી. ન્યુક્લિયર પ્રોગ્રામ ખતમ થશે તેવો પણ જેડી વેન્સનો દાવો. અમેરિકાના દાવાની સામે ઈરાનનો વિપરીત દાવો: સમજૂતીની વાતનું કર્યું ખંડન. ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકાને સંભળાવ્યું મસૂદ પેઝેશ્કિયનની સ્પષ્ટ વાત: અપમાનની સાથે કૂટનીતિ નથી કરતું ઈરાન. ઓમાનને અમેરિકાએ આપેલી ધમકી બાદ ઈરાનનો વળતો જવાબ: પ્રતિબંધની ધમકી આપીને અમેરિકા કરે છે બ્લેકમેલિંગ. ઈરાને આપ્યો આંતરરાષ્ટ્રીય કાયદાઓનો હવાલો. હોર્મુઝ ખાડી અંગે ઈરાનની તરફેણ કરવા બદલ અમેરિકાએ ઓમાનને આપી હતી ધમકી. ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણ કરતા અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેટ ઈરાનને પરમાણુ કાર્યક્રમ પર વાત કરવા મજબૂર કર્યાનો અમેરિકાના નાણામંત્રીનો દાવો. આર્થિક દબાણને કારણે ઈરાન વાત કરવા થયું મજબૂર. ટ્રમ્પના કાર્યકાળમાં જે થયું તે અન્ય રાષ્ટ્રપતિ ન કરી શક્યાનો દાવો. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈનો અમેરિકા ઉપર પ્રહાર. અમેરિકા પર લગાવ્યો ભાગલાવાદી નીતિનો આરોપ. ખાડી દેશને અબ્રાહમ અકોર્ડ કરારનો હિસ્સો બનવા કરવામાં આવતા દબાણની કરી ટીકા. ખામેનેઈએ કહ્યું, પોતાની નિષ્ફળતા છુપાવવા દાવપેચ રમે છે અમેરિકા. ઈરાન પર વધુ એક પ્રતિબંધની તૈયારી. ઈરાનની એરલાઇન્સ પર અમેરિકા લગાવશે પ્રતિબંધ. વિમાનોનું આંતરરાષ્ટ્રીય લેન્ડિંગ, ટિકિટના વેચાણ અને ઇંધણના ભાવ સામે લગાવશે રોક. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કરી જાહેરાત. બંદર અબ્બાસ પર અમેરિકાના હુમલાની ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કરી નિંદા. હુમલાને ગણાવ્યો આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉલ્લંઘન સમાન. અમેરિકાએ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા અટકાવ્યું હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. B-2 બોમ્બરથી હુમલા કર્યા બાદ અટક્યો પરમાણુ કાર્યક્રમ. ઈરાન પોતાનું યુરેનિયમ રશિયા અને ચીનને સોંપે તે મંજૂર નથી. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુની સ્પષ્ટ વાત: ગાઝા પટ્ટીમાં પોતાનું નિયંત્રણ વધારશે ઇઝરાયેલ. હમાસ પર પોતાની પકડ મજબૂત કરવાનો ઇઝરાયેલનો હેતુ. હમાસ પર પકડ મજબૂત કરવા ગાઝા પટ્ટી પર નિયંત્રણને લઈ ઇઝરાયેલે ગણાવ્યું જરૂરી. કાળઝાળ ગરમી વચ્ચે દેશમાં એકાએક અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો. દિલ્હી, હરિયાણા અને યુપીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ગરમીથી મળી રાહત. ઉત્તર પ્રદેશ અને હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં આંધીની ચેતવણી. દેશવાસીઓ માટે માઠા સમાચાર. કેરળમાં સમયસર ન પહોંચ્યું ચોમાસું. કેરળના તટોથી આશરે 30 થી 35 કિલોમીટરના અંતરે ચોમાસું અટક્યું. 3-4 જૂનની આસપાસ કેરળમાં દઈ શકે છે દસ્તક. ખેડૂતોની વધી ચિંતા. રાજ્યમાં આગ ઝરતી ગરમીનો પ્રકોપ યથાવત. 44.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સતત ત્રીજા દિવસે હોટેસ્ટ સિટી. 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. આગામી સપ્તાહે વરસાદની આગાહીને લઈને જોવા મળશે બેવડી ઋતુ. અમદાવાદમાં આકાશમાંથી વરસી અગનવર્ષા. ગુરુવારે 44.4 ડિગ્રી ગરમીમાં શેકાયા શહેરીજનો. હવામાન વિભાગે આગામી સપ્તાહે એક દિવસ ઓરેન્જ એલર્ટ અને 6 દિવસ યલો એલર્ટ આપતા ગરમીથી નહીં મળે કોઈ રાહત. ગેસ, ડીઝલ અને રો મટીરિયલ્સના વધતા ખર્ચથી મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર. મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં 1 જૂનથી નવી પોલિસી. માલના ભાવમાં વધારો, 100% એડવાન્સ પેમેન્ટ. GVT ટાઇલ્સમાં ફૂટે 5નો અને સેનિટરી પ્રોડક્ટમાં 10%નો ભાવે વધારો. નીટ પેપર લીક કેસમાં સીબીઆઈની તપાસ તેજ. આરોપીઓ સાથે જોડાયેલા બેંક લોકરની તપાસ. આરોપી શિવરાજ મોટીગાંવકરના બેંક લોકર તપાસવામાં આવ્યા. લાતુરમાં ખાનગી બેંકમાં સીબીઆઈએ કરી પૂછપરછ.
21મી જૂને યોજાનાર નીટની પરીક્ષાને લઈને સરકાર સાવધાન. નીટના પેપરની સુરક્ષા એરફોર્સને સોંપવા ઉચ્ચ સ્તરે વિચારણા. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવાસે બેઠકમાં ચર્ચા. પરીક્ષાની આખી પ્રક્રિયા પર પીએમઓની નજર. ટ્વિશા શર્મા આત્મહત્યા કેસમાં આગળ વધતી કાર્યવાહી. ટ્વિશાના સાસુ ગિરિબાલા સિંહને કોર્ટમાં રજૂ કરાશે. આરોપી પતિ સમર્થને પણ કોર્ટમાં કરાશે રજૂ. કસ્ટડીની મર્યાદા વધારવાની માંગ કરી શકે છે સીબીઆઈ. ટ્રોમા કેર એટલે કે ઇમરજન્સી મેડિકલ કેર દેશના નાગરિકોના અધિકારનું અભિન્ન અંગ હોવાનું સર્વોચ્ચ અદાલતનું અવલોકન. સુપ્રીમ કોર્ટનું દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાસ નિર્દેશ. ઇમરજન્સી રિસ્પોન્સ માટે 3 મહિનાની અંદર એક હેલ્પલાઇન નંબર 112 ચાલુ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અમેરિકન ઈ કોમર્સ જાયન્ટ એમેઝોનને આપી મોટી રાહત. 202 કરોડનો દંડ સુપ્રીમે કર્યો રદ. સીસીઆઈએ 17 ડિસેમ્બર 2021ના રોજના આદેશમાં કર્યો હતો દંડ. દેશના પ્રાદેશિક રાજકીય પક્ષોની નાણાકીય પારદર્શિતા પર એડીઆરના રિપોર્ટથી સવાલ. 67માંથી 31 પ્રાદેશિક પક્ષોએ ચૂંટણી પંચને હજી નથી સોંપ્યો ઓડિટ રિપોર્ટ. ઓડિટ રિપોર્ટ જમા કરાવનાર 36 પ્રશ્નોની વર્ષ 2024-25માં આવક 1192.94 કરોડ. આવનારા 5 વર્ષમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટવાના યુએનના રિપોર્ટમાં વધારી ચિંતા. આર્કટિક ક્ષેત્રના તાપમાનમાં વિશ્વના અન્ય ભાગોની તુલનામાં થઈ શકે છે ઘણો વધારો. પેરિસ સંધિમાં નિર્ધારિત મર્યાદા પાર થવા પર દુષ્કાળ, હીટવેવ અને વાવાઝોડા જેવી ઘટનાઓમાં થશે વધારો. નિવૃત્ત ડીવાયએસપીના ફાયરિંગ કેસમાં અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ. ત્રણેય આરોપીઓને પોલીસની એસીવાળી ઇનોવા કારમાં લઈ જવાયા હતા કોર્ટ. સામાન્ય રીતે આરોપીઓને બોલેરો પીસીઆરમાં કરાતા હોય છે રજૂ. જાહેરમાં ફાયરિંગ કરનારને પોલીસ છાવરી રહી હોવાની ચર્ચા. કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 1190 કરોડના કોકેનના કેસમાં તપાસનો ધમધમાટ. કચ્છનો જ કોઈ શખ્સ કોકેન લેવા આવવાનો હોવાની શક્યતાએ શરૂ કરાઈ શોધખોળ. ઝડપાયેલા શખ્સે ડ્રગ્સના થેલા દરિયામાં નાખવાનો કર્યો ઘટસ્ફોટ. દિલ્હીથી પકડાયેલા 2 રિસીવર મુખ્ય સૂત્રધારનું નામ ખોલશે કે નહીં તે એક સવાલ. આગામી ચોમાસા દરમિયાન સ્ટ્રીટ લાઇટથી કરંટના અકસ્માતો ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશ. સેફટી ફર્સ્ટ અભિયાન હેઠળ પાણી ભરાતા વિસ્તારોમાં મેન્ટેનન્સ હાથ ધરવા બંછાનિધિ પાનીએ આપી સૂચના. ચોમાસામાં સ્ટ્રીટ લાઇટથી કરંટ લાગશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ. અમદાવાદમાં ચોમાસામાં શોર્ટ સર્કિટ થતા સ્ટ્રીટ લાઇટનો વીજ પ્રવાહ આપોઆપ થઈ જશે બંધ. પાણી ભરાતા વિસ્તારોમાં વીજ પોલમાં લગાવાશે મિનિએચર સર્કિટ બ્રેકર. ગયા વર્ષે વીજ કરંટ લાગતા 3 લોકોના થયા હતા મોત. રાજ્યમાં અધિકારીઓની બદલીનો દોર યથાવત. મહેસૂલ વિભાગે મધરાત્રે 27 અધિકારીઓની કરી બદલી. 4 નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને 18 મામલતદારને નવી ફરજ સોંપાઈ. 9ને અપાઈ બઢતી. ગુજરાત બાર કાઉન્સિલમાં પૂર્વ ચેરમેન અને ચૂંટાયેલા સભ્ય જે પટેલ સહિત 3 સભ્યોના વડપણ હેઠળ હાઈ પાવર કમિટીની કરાઈ રચના. 5 મહિના બાદ શરૂ થશે કામકાજ. નવા વકીલોની નોંધણી, સનદ, મૃત્યુ સહાય અને માંદગી સહાય સહિતના પેન્ડિંગ કામોનો સત્વરે કરાશે નિકાલ. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સૌથી વધુ 72,000 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી. અંડર ગ્રેજ્યુએટમાં પ્રવેશ માટે 2.80 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. આજે કોલેજ એલોટમેન્ટ થવાની શક્યતા. 15 સરકારી યુનિવર્સિટીઓમાં 2,20,000, ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે 30,000એ આપી ચોઇસ. ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવાતી DDCETની પરીક્ષાનું પરિણામ જાહેર. 8,704 વિદ્યાર્થીઓને 50% પણ માર્ક્સ નહીં. 203 વિદ્યાર્થીઓએ 200માંથી 175 કરતાં વધુ માર્ક્સ મેળવ્યા. એન્ટ્રન્સના મેરિટના આધારે 47,900 બેઠકોમાં પ્રવેશ માટે 1 જૂનથી રજીસ્ટ્રેશન શરૂ. અમદાવાદમાં આર્કિયોલોજી, હેરિટેજ એન્ડ હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ થશે શરૂ. ગુજરાત યુનિવર્સિટીની દરખાસ્ત સરકારે આપી મંજૂરી. 36 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સામે હાલ 10.86 કરોડની ગ્રાન્ટ કરી મંજૂર. અમદાવાદના સુભાષ બ્રિજ ડિમોલિશનની કામગીરીના પગલે પૂર્વ રિવરફ્રન્ટ રોડ અને વોકવે જાહેર જનતા માટે રહેશે બંધ. માર્ગ કેટલા સમય સુધી બંધ રહેશે તેની કોઈ સ્પષ્ટતા નહીં. મહાનગરપાલિકાની સૂચના મુજબ શીતલ એકવા ફ્લેટથી ઇસ્કોન રિવરસાઇડ ફ્લેટ સુધીનો રસ્તો રહેશે સંપૂર્ણ બંધ.
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં સૌરાષ્ટ્ર કચ્છને અપાતું પાણી આજથી કરાયું બંધ. કચ્છ, બોટાદ, વાંકાનેર, મોરબી, રાજકોટ, હળવદ, ભાવનગર, જામનગર, દ્વારકા, કચ્છના 5,000થી વધુ ગામોને થશે સીધી અસર. ડેમમાં રોજ ઘટી રહી છે 1 ફૂટ સપાટી. પહેલી જૂનથી સાબરમતી પાટણ ડેમો ટ્રેનના સમયમાં ફેરફાર. ડેમો ટ્રેન હવેથી સાંજે 6:05 બદલે 6:30 ઉપડશે. ટ્રેનના રૂટમાં આવતા સ્ટેશનોના સમયમાં પણ કરાયો ફેરફાર. પશ્ચિમ રેલવેના નિર્ણયથી દૈનિક અપડાઉન કરતા મુસાફરોને મળશે રાહત. અમદાવાદના નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલની માસૂમ સાથે અડપલાક કેસમાં ચુકાદો. બાળકીની જાતીય સતામણી કરનાર સ્કૂલ વાનના ડ્રાઈવરને 42 મહિનાની સખત કેદની સજા. ડોક્ટરની રીટ્રોમાની ચેતવણીને પગલે બાળકીનું નિવેદન ન લેવાનો નિર્ણય કોર્ટે ઠેરવ્યો યોગ્ય. ભારત ટેક્સી એપમાં ગુજરાતમાં 1 લાખથી વધુ ડ્રાઈવર્સ જોડાયા. અમદાવાદ, સુરતમાં સફળતા મેળવ્યા બાદ હવે વડોદરામાં વધારાશે વ્યાપ. મોબિલિટી કોઓપરેટિવ ડ્રાઈવરની આવકમાં થયો વધારો, મુસાફરોને પણ બચત. દેશમાં વસ્તી ગણતરી અભિયાન હેઠળ શરૂ થયેલી સ્વગણતરી ઝુંબેશને સારો પ્રતિસાદ. અત્યાર સુધી 2,36,000થી વધુ લોકો થયા સહભાગી. અમદાવાદમાં સૌથી વધુ 42,000, સુરતમાં 22,000, વડોદરા, આણંદમાં 16,000 નાગરિકો જોડાયા સ્વગણતરીમાં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપના આવશે પેડ વર્ઝન. દર મહિને ચૂકવવા પડશે ₹385. પ્લસ સબસ્ક્રિપ્શનથી કમાણી વધારવાની મેટાની તૈયારી. પૈસા ચૂકવનારા યુઝર્સને આવા એડવાન્સ ફીચર્સ મળશે જે સામાન્ય યુઝર્સને નહીં મળે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર માટે વાઈફાઈ સેવા બનાવાઈ સ્માર્ટ. અમદાવાદ એરપોર્ટ પર એક વખત લોગિન કર્યા પછી 30 દિવસ સુધી વાપરી શકાશે વાઈફાઈ. બિઝનેસ ટ્રાવેલર્સ અને રેગ્યુલર મુસાફરો માટે સાબિત થશે આશીર્વાદરૂપ. નલિયા વાયોર વચ્ચે માલગાડી પરિવહન સપ્ટેમ્બર સુધી શરૂ કરવાની પશ્ચિમ રેલવેની યોજના. વટવામાં ભારતીય રેલવેનું સૌથી મોટું 98 લાઇન ધરાવતું કોચિંગ હબ કરવામાં આવશે વિકસિત. અમદાવાદ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું અંદાજે 73% કામ પૂર્ણ. અમદાવાદના સુભાષ બ્રિજની નવી આરટીઓ કચેરી મે મહિનામાં શરૂ નહીં થાય તો 14 લાખના ભાડાનો પડશે ફટકો. નવી કચેરી બનવામાં લાગ્યો 6 વર્ષનો સમય. 6 મહિના પહેલા કચેરી કાર્યરત કરી તાત્કાલિક કરાવી દીધી બંધ. ઉદ્ઘાટનની કોઈ ચોક્કસ તારીખ ન મળતા લાખોનું નુકસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી જૂને આવી શકે છે સુરતના પ્રવાસે. દમણ એરપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે જોડાઈ શકે છે સુરતનો પ્રવાસ. વેસુ વરાછામાં સભા સ્થળ માટે નિરીક્ષણ કરાયું હોવાની ચર્ચા. પીએમના પ્રવાસને લઈને હજુ સુધી નથી કરાઈ કોઈ સત્તાવાર જાહેરાત. પીએમ મોદી હવે જૂનમાં ફ્રાન્સની મુલાકાતે. 15 થી 17 જૂન દરમિયાન ફ્રાન્સમાં G7 શિખર સંમેલનમાં લેશે ભાગ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ કરશે મુલાકાત. G7 શિખર સંમેલન બાદ સ્લોવાકિયાની પણ લેશે મુલાકાત. 1993માં રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ભારતીય પીએમની પ્રથમ સ્લોવાકિયાની મુલાકાત. તમામ રાજ્યોને પાણીને લગતા વિવાદ ઝડપથી ઉકેલવા પ્રધાનમંત્રી મોદીની હાકલ. મોદીએ કહ્યું કે દરેક યોજનામાં વિલંબને કારણે લોકોના જીવન પર પડે છે સીધી અસર. રેલવે, વીજળી અને રસ્તાની આશરે 30,000 કરોડની 7 મહત્વની યોજનાની સમીક્ષા. ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે દાખલા સહિતના બાબતે 2 મહિનામાં 1 લાખ ઓફલાઈન અરજીઓ, જ્યારે 6,612 વિદ્યાર્થીઓએ જ કરી ઓનલાઈન અરજી. સાયબર કેફેના ખોટા ખર્ચથી બચવા લોકોને ઓનલાઈન અરજી પર જ પસંદગીનો ઢોળ્યો કળશ. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના આયોજન અંગે અમિત શાહની સમીક્ષા બેઠક. તૈયારીઓ અંગે કરાઈ ચર્ચા. ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સાથે કરાઈ ચર્ચા. ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દાવો. 10 વર્ષના ટૂંકા ગાળામાં આતંકવાદ અને નક્સલવાદનો થઈ ગયો ખાત્મો. દેશભરમાંથી એક ઘૂસણખોરોને વીણીને કાઢવામાં આવશે બહાર. ડેમોગ્રાફિક ચેન્જ કમિશનથી હવે કૃત્રિમ ચેન્જ જોવા મળશે તેવી પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી વાત. કેન્દ્ર સરકાર ડેમોગ્રાફી ચેન્જ કમિશનની કરી રહી છે સ્થાપના. ગેરકાયદે વસ્તી સંતુલન રોકવા માટે નવો કાયદો બનાવવાની દિશામાં પણ આ કમિશન કરશે કામ. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નવા વાડજમાં ભારત માતાની પ્રતિમાનું કર્યું અનાવરણ. 18 ફૂટની ઊંચાઈ ધરાવતું બનાવાયું છે સ્થાપત્ય. અમિત શાહે અનાવરણ બાદ બોલાવ્યો જયઘોષ. મુખ્યમંત્રી અને મહાપાલિકાના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોલા ઉમિયાધામ કેમ્પસમાં યુવક અને યુવતીઓ માટે અત્યાધુનિક હોસ્ટેલનું કર્યું ઉદ્ઘાટન. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનું મોટું યોગદાન હોવાની આ પ્રસંગે અમિત શાહે કરી વાત. ખેતી, શિક્ષણ, ફાર્માસ્યુટિક, સિરામિક, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પાટીદારોનો દબદબો. મોરબીના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણીનો યુ ટર્ન. અગાઉ પોતાને મળેલી ટિકિટ અને સફળતાના મુદ્દે હેમરાજ પાડલિયા નામની વ્યક્તિના જાહેરમાં કર્યા હતા વખાણ. અહેવાલ પ્રસારિત થયા બાદ કરવા લાગ્યા ભાજપના વખાણ. પોતે પક્ષ અને પ્રજાના પ્રેમથી મેયર બન્યાનું કર્યું રટણ. કોડીનાર તાલુકા પંચાયતની ચૂંટણી બાદ કોંગ્રેસના આગેવાન ભીખુ ગોહિલનો વિડીયો વાયરલ. કોઈએ પુષ્પહાર ન પહેરાવ્યો તો જાતે જ પહેરી લીધો હાર. ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે ભીખુ ગોહિલ. ગીરના સિંહમાં બેબીસિયા રોગને લઈને વન વિભાગ અને આરોગ્ય વિભાગ એલર્ટ. સાસણની હોસ્પિટલમાં કરવામાં આવી પૂરતી તૈયારી. હાઇડ્રોલિક રેસ્ક્યુ વાન, અલગ અલગ પાંજરા, નેટ, દોરડા સહિતના સાધનો રખાયા તૈયાર. ટ્રાન્ક્વિલાઇઝર ગન પણ તૈયાર. ખનીજ માફિયાઓ વિરુદ્ધ મોરબી જિલ્લા કલેક્ટરની કાર્યવાહી. ધરમપુરમાં હાથ ધર્યું ચેકિંગ. મોટા પ્રમાણમાં ફેલ્ડસ્પાર ખનીજનો જથ્થો અને ટ્રક કરાયા જપ્ત. મોરબી વાંકાનેર હાઈવે પર ગેરકાયદે કોલસાનું પરિવહન કરતી ટ્રકની પણ કરાઈ તપાસ. અમદાવાદમાં મદારી ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ. લોકોની આસ્થાનો ગેરલાભ લઈ સોનાના દાગીનાની કરતો હતો છેતરપિંડી. આરોપી પોતાની ઓળખ નાગા બાબા તરીકે આપતો. નરોડા પોલીસે આરોપી સાવનનાથની કરી ધરપકડ. અમરેલી, સોમનાથ, રાજકોટ, ગાંધીનગરમાં નોંધાયેલા આરોપી વિરુદ્ધ ગુના. અમદાવાદમાં એટીએમ કાર્ડ બદલી ઠગાઈ કરતી હરિયાણાની ગેંગ ઝડપાઈ. એટીએમ કેન્દ્રો પર મદદ કરવાના બહાને લાખોની છેતરપિંડી આચરાઈ હોવાનો પર્દાફાશ. નકલી કાર્ડથી રૂપિયા ઉપાડી દાગીના ખરીદતા હતા આરોપી. પોલીસે રવિ અને સંજય સૈનીની કરી ધરપકડ. બેકાબુ કાર ચાલકે કાર ગેસ લાઇન સાથે અથડાવી. જામનગરના ગુલાબનગર નજીક બન્યો બનાવ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સતર્કતાના ભાગરૂપે ફાયર અને ગુજરાત ગેસની ટીમે સ્થળ પર પહોંચી ગેસ લાઇનમાં તપાસ હાથ ધરી. એઆઈથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવતીના ન્યૂડ ફોટા બનાવનાર ભેજા બાદ ઝડપાવ દિલ્હીથી. આરોપી સુમિત શર્માએ 3 ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી અને યુટ્યુબ ચેનલ બનાવી યુવતી અને તેની માતાના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં કર્યા હતા અપલોડ. દીકરીઓના ઉચ્ચ અભ્યાસને લઈને સાંસદ પરસોત્તમ રૂપાલાએ કરી ચિંતા. સંતાનોને અભ્યાસ માટે બહાર મોકલો ત્યારે સતત સંવાદ ચાલુ રાખવા માતા પિતાને કરી તાકીદ. દીકરીઓના કોણ મિત્ર છે, કોની સાથે આવરો જાવરો છે તેના પર ધ્યાન રાખવા અપીલ. પ્રધાનમંત્રીની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલની ઈંધણ બચાવવા વધુ એક પહેલ. દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય કૃષિ સંમેલનમાં ભાગ લેવા આચાર્ય દેવવ્રતની ટ્રેન મારફતે મુસાફરી. અમદાવાદથી દિલ્હી ટ્રેનમાં જવા રવાના. દિલ્હીમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે આપશે માર્ગદર્શન. વડોદરાના સાંસદ હિમાંગ જોશીએ એસટી બસમાં કરી મુસાફરી. એસટી ડેપો ખાતે સફાઈ કર્મચારીઓ સાથે કર્યો સંવાદ. બસમાં મુસાફરી કરતા યાત્રીઓ સાથે પણ કરી વાતચીત. પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાનો ઉપયોગ કરવાની લોકોને કરી અપીલ. ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતિમાં અચાનક પહાડ પરથી ધસી પડ્યા મસમોટા પથ્થર અને માટી. જાહેર માર્ગ પર ફેલાવ કાટમાળ. રસ્તો બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત. દિલ્હીના હોજખાસ વિસ્તારમાં નિવૃત્ત આઈએએસ મોતને ભેટ્યા. એસીમાં બ્લાસ્ટ બાદ લાગી હતી ભીષણ આગ. ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન નિવૃત્ત આઈએએસનું મોત. સ્થાનિકોનો આરોપ સમયસર ન પહોંચી શકી ફાયર બ્રિગેડ. ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસે સમગ્ર બનાવ અંગે કરી તપાસ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વિમાનમાંથી નિહાળી ફાઇટર જેટ્સની તાકાત. આ લડાકુ વિમાન મેળવવા માટે સ્વીડન સરકાર સાથે સમજૂતી કરાર કરવાના છે યુક્રેનના રાષ્ટ્રપતિ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લખ્યો પત્ર. રશિયા વિરુદ્ધ યુદ્ધ માટે અત્યાધુનિક મિસાઇલ અને વધારાની એર ડિફેન્સ સિસ્ટમ આપવાની કરી અપીલ. કાઝાકિસ્તાનની યાત્રાએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન. કાઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ જોમાર્ટ સાથે યોજી દ્વિપક્ષીય બેઠક. બંને દેશ વચ્ચે સૈન્ય સહયોગ યથાવત રહેશે તેવો પુતિને આપ્યો ભરોસો. જાપાનની યાત્રાએ ફિલિપિન્સના રાષ્ટ્રપતિ. ટોક્યોમાં પ્રધાનમંત્રી સનાઈ તકાઈચી સાથે યોજી બેઠક. રક્ષા સહયોગ સહિતના મુદ્દે બંને દેશના નેતાએ કરી ચર્ચા. રણવીર સિંહની ફિલ્મોના પરફોર્મન્સ અને બોક્સ ઓફિસના દબાણ પર ખુલ્લી અને બોલ્યા ફિલ્મ ડાયરેક્ટર કૃણાલ કોહલી. મીડિયા સાથેની વાતમાં કહ્યું, દુનિયાનો કોઈ પણ મોટો સ્ટાર ફ્લોપ ફિલ્મોથી ન બચી શકે. કલાકારના ટેલેન્ટને ફિલ્મના હિટ કે ફ્લોપ થવાની ન જોવા પણ
દર્શકોને કરી અપીલ।